આ એક ખાવણાની કિંમત લગભગ પૈસી 30 રૂપિયા છે. પૈસી 30 નહીં, 30 જ રાખીએ. અને મારે બનાવવું હોય તો આ તો મફતમાં બની જાય એમ છે. કેમ કે આ નારિયેળીનો ખાવણો બને ને, તો નારિયેળીઓ તો વાડીએ ઘરનું જ છે. પછી આ દોરીની જરૂર પડશે તો એ તો માંડવીનો ક્યાંક તોલ હલતો હોય છે ને, ત્યાંથી દોરીઓ તો બઠાઈ આવી. અને આ સેન્ટિંગ ને વાયરની જરૂર પડશે ને, એ 200 રૂપિયાનો લઈ લે. તે 65 કિલો આવી જાય ને, તે 1000 ખાવણા બંધાઈ જાય. કેમ કે 2 દાંટા મારવાના હોય. પણ તાલામાંથી હરિયું કાઢવી દો હે ને, એમાં એક મજૂર કેવું જોઈએ. પણ એ તો એક મારો ભાઈબંધ છે ને, રખડે. એને પસાવાળી પોટલી પીવરાઈ દઈ ને, એટલે મારું કામ થઈ જાય. અને પછી હાવણાની હરિયો નીકળી જાય ને, પછી જે બાંધવાની મહેનત છે ને, એ તો મારે જ કરવી જોઈએ. કેમ કે બીજા લોકોને ખબર પડી જાય ને, તો પાછા ઈ ચાલુ કરી દઈએ. કાયમીના મહેનત કરીને હું 100 હાવણા બાંધી લઉં અને પછી વેચું તો 30 ગુણ્યા 100 મતલબ 3000 નું એક દીમાં કામ. ઓહો. અને એ જ રીતે મેં 30 દી કામ એ કર્યું તો 3000 ગુણ્યા 30 મતલબ 90000. 90000 તો અત્યારે મેં નોકરી વાળો નથી કમાતો. હવે મારે કેલ્ક્યુલેટર મારવું જોઈએ, કેમ કે હવે લાખોમાં વાત થવાની છે. 90000 ગુણ્યા 12 10,80,000 નું. एक वर्ष में 10,80,000 નું કામ કરી નાખે. आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूं, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है।